કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો. બીમારી દૂર કરવાના 60 ઘરગથ્થુ ઉપાય. 1. જમતી વખતે લીલા મરચાં ખાઓ, તેનાથી આંખોની રોશની વધે છે. 2. દહીંમાં કલોંજીને ભેળવીને વાળમાં લગાવવાથી વાળ ઝડપથી સફેદ નહીં થાય. 3. જો તમને પેટમાં ગેસ કે કબજિયાતની સમસ્યા હોય તો રોજ સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી પેટનો ભારેપણું દૂર થાય છે. 4. ગાજરનો મુરબ્બો ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે અને આંખોની રોશની વધે છે. તેને ખાવાથી ભૂખ વધે છે અને પેટની બળતરા પણ દૂર થાય છે. 5. ઉનાળામાં આમળાનો મુરબ્બો પેટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળાનો મુરબ્બો ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. 6. જો નબળાઈના કારણે આંખોની સામે અંધારું થઈ જાય અથવા તમને ચક્કર આવે તો માથા પર દેશી ઘી લગાવીને માલિશ કરો. 7. ફુદીનાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ફુદીનો ગરમીથી બચવા માટે રામબાણની જેમ કામ કરે છે. તે પેટની બળતરા, ઉલટી અને એસિડિટીથી પણ રાહત આપે છે. 8. દરરોજ સવારે ખાલી પેટ કોથમીરનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ પાણી પીવાથી પાચનમાં મદદ મળે છે અને ચયાપચયમાં સુધારો થાય છે. 9. સલગમનું સેવન આપણા પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. સલગમ ખાવાથી પેટમાં દુખાવો, કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. 10. જો તમે તમારા શરીરને ફિટ રાખવા ઈચ્છો છો, તો જ્યારે પણ તમે જમીન પરથી ઊભા થાઓ ત્યારે કોઈપણ ટેકા વગર ઊભા થાવ. 1. લીંબુના રસમાં સેંધા મીઠું મિક્સ કરીને પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે. ઓડકાર અને ગેસ પસાર થવામાં મદદ મળે છે અને પેટનું ફૂલવાની સમસ્યામાં પણ રાહત મળે છે. 2. થોડી હળદર ભેળવીને ગરમ દૂધ પીવાથી શરીરના દુખાવામાં રાહત મળે છે. હળદરનું દૂધ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 3. પાઇલ્સથી છુટકારો મેળવવા માટે સવારે ખાલી પેટ 2 આલુ ખાઓ. 4. મધ સાથે આદુ ખાવાથી ગળામાં સોજા અને બળતરાથી રાહત મળે છે. 5. જો કોઈને ચામડીનો રોગ હોય તો તે જગ્યાને દિવસમાં 2-3 વખત ફટકડીના પાણીથી ધોવાથી ચામડીના રોગ મટે છે. 6. ફટકડીના પાણીથી માથું ધોવાથી જૂ મટે છે. 7. તમારી કરોડરજ્જુને સીધી રાખીને ખાઓ અને ખાવા માટે શ્રેષ્ઠ સ્થિતિ એ છે કે તમારા પેટ પર પ્લેટ મૂકીને જમીન પર આડા પગે બેસી જાઓ. 8. પગની ફાટેલી એડીને ઠીક કરવા માટે અડધી ડોલ નવશેકા પાણીમાં અડધો કપ રોક મીઠું નાખો અને આ પાણીમાં તમારા પગ સાથે અડધો કલાક બેસી જાઓ. જ્યારે પાણી સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય ત્યારે તેને કોટનના કપડાં અથવા ટુવાલથી એડીઓને સાફ કરો અને સામાન્ય પાણીથી સારી રીતે ધોઈ લો. આમ કરવાથી તમારી પગની ફાટેલી એડી જલ્દી રૂઝાવા લાગશે. 9. પેટના ગેસથી રાહત મેળવવા માટે જીરું, અજમો, કાળું મીઠું અને હિંગના પાવડરના મિશ્રણનું સેવન કરો. 2 ગ્રામ પાવડરને દિવસમાં 2 વાર પાણી સાથે લો. આમ કરવાથી પેટના ગેસથી રાહત મળશે. તમને આરામ મળશે. 10. આમળાને ઉકાળો અને તેને મહિનામાં 3 વાર તમારા વાળના મૂળમાં લગાવો. તમારા વાળ થોડા જ સમયમાં કાળા થવા લાગશે. સાથે જ સવારે ખાલી પેટ આમળાનું સેવન કરવાથી તમારા વાળ માત્ર કાળા નહીં થાય પરંતુ તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પણ આપશે. 1. જો તમને તમારા સાંધામાં દુખાવો થતો હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા સાંધાને હળવા હાથે મસાજ કરો. 2. લસણના રસમાં થોડું સેંધા મીઠું ભેળવીને પીવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. 3. રોજ દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે અને હાડકાં પણ મજબૂત થાય છે. 4. રોજ દહીં ખાવાથી ચહેરા પરની કરચલીઓ અટકે છે. 5. રોજ એક આમળું કવાથી તમારા વાળ સુંદર અને ચમકદાર બનાવે છે.
તે ચહેરા પરથી ડાઘ અને કરચલીઓ પણ દૂર કરે છે. 6. હળદર, મેથીના દાણા અને વરિયાળીને ભેળવીને પાવડર બનાવો. દરરોજ સવારના નાસ્તામાં કે સાંજના ભોજન પછી 1 ચમચી નવશેકા પાણી સાથે તેનું સેવન કરો. તેના સેવનથી સાંધાના દુખાવા, સંધિવા અને કમરના દુખાવામાં ઘણી રાહત મળે છે. 7. તમારા દાંત સાફ કરવા માટે સ્ટોવમાંથી થોડી રાખ, થોડું રોક મીઠું મિક્સ કરો અને તમારા દાંતને ઘસો. આ તમારા દાંત સાફ કરશે. 8. જો તમને શ્વાસમાં દુર્ગંધ આવે છે તો લવિંગ ચાવો. 9. દૂધ વગરની ચા પીવાથી સ્થૂળતા ઓછી થાય છે. 10. કાનમાં પાણી ભરાઈ ગયું હોય તો મોં પર હાથ રાખીને જોરથી ફૂંક મારશો તો કાનમાંથી પાણી નીકળી જશે. 1. જો તમારા પેટમાં ગેસ બને છે તો અડધી ચમચી તજનું ચૂર્ણ હૂંફાળા પાણી સાથે લેવાથી ગેસની સમસ્યા દૂર થશે. 2. 4 થી 5 કાળા મરી માખણ સાથે ખાવાથી શરીરનો સોજો ઓછો થાય છે. 3. જો તમે તમારા ચહેરા સહિત તમારા આખા શરીરમાં સુંદરતા લાવવા માંગો છો તો દરરોજ સવારે ખાલી પેટ ચોક્કસપણે 1 સફરજન ખાઓ. 4. ગાજરનો હલવો ખાવાથી આંખોની રોશની વધે છે. જો તમે તમારી પાચન શક્તિને મજબૂત કરવા માંગતા હોવ તો શિયાળામાં ગાજરનો હલવો ચોક્કસ ખાઓ. 5. સાબુદાણાનું સેવન કરવાથી હાડકાં અને મગજ મજબૂત થાય છે. સાબુદાણામાં હાજર પ્રોટીન સ્નાયુઓને મજબૂત બનાવે છે અને થાકને પણ અટકાવે છે. આનાથી તમે થાક્યા વિના લાંબો સમય કામ કરી શકો છો. 6. મીઠા સાથે દ્રાક્ષ ખાવાથી ફેફસાનું કેન્સર નથી થતું. 7. વાસી મોઢામાં આદુની સુવાસ લેવો જોઈએ. આનાથી ફેલસ રોગ મટે છે. 8. જો તમારા ગળામાં માછલીનો કાંટો ફસાઈ જાય તો ગોળનો ઉપયોગ કરો. 9. પેટ સાફ કરવા માટે દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક છે. 10. કોથમીરનું સેવન કરવાથી ચરબી નહીં વધે.